ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અને ભાવ મુદ્દે ખેડૂતોનો આક્રોશ યથાવત છે। આજે ફરી સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટયાર્ડ બહાર ખેડૂતોએ ડુંગળી ફેંકીને વિરોધ નોંધાવ્યો। ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારના પ્રતિબંધના કારણે ભાવમાં મોટો કડાકો બોલ્યો। હાલમાં ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે। સરકારના નિર્ણય બાદ પહેલા ખેડૂતોએ શાંતિપૂર્ણ માહોલમાં વિવિધ પ્રકારે રજૂઆતો કરી, પરંતુ તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા હવે વિરોધ આક્રમક બન્યો છે અને હવે સૌરાષ્ટ્રમાં વિરોધની આગ ફેલાઈ રહી છે। ગઈકાલે રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કર્યો। આજે ફરી ગોંડલ યાર્ડ બહાર ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો અને આંદોલનને વધુ ઉગ્ર બનાવ્યું। આના કાંઈ કોઠલા ભરાય નહીં, આ 20 દીએ પબ્લિકના પેટમાં પડી જવી જોઈએ, નકર આ વસ્તુ આ કોટા કાઢી જાય। એ સરકારને ખબર છે ને બધાને ખબર છે। તો અમે 3 દીથી ગામડેથી હેરાન થાય છે, ડુંગળીની હરાજી કાંઈ લેવામાં આવતી નથી, તો આનું કરવું શું? અમારે તો મફતમાં આવે છે, આની ધ્યાન દોરાવી જોઈએ। આને ખબર છે કે બીજા દેશમાં કેટલાની કિલો વેચાય છે, તો અહીંયા પબ્લિકને ખાવામાં કાંઈ વાંધો નથી। અહીંયા ડાયરેક્ટ તમે એમ કહો ગરીબોની કસ્તુરી, તો તમારે વહેલી જાહેરાત કરવી જોઈએ કે ડુંગળી ખેડૂત વાવતા જ નહીં ને કાં દીકતા જ નહીં, તો દીટી નહીં તો આ વસ્તુ ન થાય। હવે આ 5 દીધા યાર્ડમાં પડી છે, તો આનું કરવાનું શું? આ કોટા કાઢી ગયા। યાર્ડને એક વિનંતી છે કે યાર્ડના સત્તાધીશો 2 દિવસથી કોઈ હાજર છે નહીં, તો વધીને 9:30નો ટાઈમ થયો છે। 12 વાગ્યા સુધીમાં ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારની બેઠક નહીં થાય તો આત્મવિલોપન મારા દ્વારા કરવામાં આવશે યાર્ડના ગેટની સામે બપોરે 12 કલાકે। અને ખેડૂતો માટે જે કાંઈ બી કરવાનું થશે એ કરવા માટે હું તૈયાર છું। જો 12 વાગ્યા સુધીમાં યાર્ડના ગોંડલ યાર્ડના સેક્રેટરી કે કોઈ પણ નહીં આવે તો ઘણા બધા મારી સાથે લોકો આત્મવિલોપન કરવા માટે અહીંયા તૈયાર છે। 12 વાગ્યા સુધીમાં એ મીટિંગ નહીં કરે તો